જતી રે જા હવે તારા જો જવું હોય તો તારા પીએ જા હું હવે કંટાળી એક બાજુ છેટના તો છેટ ગોદા માર ઘેર આવું એટલે તું ગોદાય કરીને જવા મારું થઈ બાદ જવું છે કે પડું ખાડામાં ના હોય તો જઈને ખાડામાં પડતો ભૂલ થઈ જવા નહીં હોમે થવું કરી પણ આ તો શીશ કે જે વ્યવહારનું જે કેવું પડે મારે કેવું પડે કે વ્યવહારનું જે થતું હોય હું શું કહેતી હતી ખબર છે તમને કે આ દિવાળાના દાડા પૂરા થશે બરોબર છે આમ તો છે મારા વરસમાં પછી આપ છેલ્લે દાડા માતાજીને ઠાર ને ધરાવવું પડે આતે પે મેં જો ના પાડી દો છે ઘરમાં કોઈ ફૂચી ખાવાય નહીં આપણે મેં ના નહીં પાડી તને આપણે બધું કોઈ કરીએ ઓરે થાય પણ તું આયતર ઘેગાજા કરે તો હું શું કરું કે યાર હા તો તમારે શેઠ જોડે તો અને લઈ લો 10,000 રૂપિયા ઉપર વાત કરો હતી તો મેં શેઠ જોડે પૈસા માંગ્યા હતા પણ શેઠે મને ના પાડી કે પૈસા હતા નહીં મેં જ્યારે દશામાના વરસ નતા ચાલુ થયા તારના મેં શેઠ જોડે પૈસા માંગ્યા કે શેઠ મારે ડોસીને વરસ કરવાનું છે દશામાનું તો મને 10,000 રૂપિયા આજો કે છોડીઓ ખવડાવવી પડે ને હવે આપણે મનુજી તો આ થાર જડાઈશું તો મનુજી તો જવું પડશે હવે થારના બાર લઈને આપણે શું વરસ કર્યું છે તે મનુજીને તો જવું પડશે તમે તો જાઓ તમે મોટે તમારે ઘેર તમે લાયા નહીં આપણે તો હવે કોક હું જવું શેઠ જોડે કદાચ હાલે ને પૈસા તો લઈને આવું છું તું બધું તૈયાર કરી નાખ થાર બાર શેઠે કહેજો કે દશામાનું વ્રતનું થાર ધરાવવાનો હો માતાજી થોડા ઘણા હાલો સારું હું શેઠ જોડે જઉં હારું જો તું બધું તૈયાર કરી નાખ હા મુખ તૈયાર કરી રાખો હો સારું ગોળે ખાતા તો કંકોડન શાક ને બાજરી રોટલો બનાવ્યો છે મારે હવે ભૂખ મટી ગઈ છે મારે કશું ખાવું નહીં કારણ કે પહેલા દશામાના વરસનું પૈસા માગું છું હાલે તો પછી આવીને રોટલા શું સ્વાદથી ખાવું પછી મારે ભૂખ મટી ગઈ છે અત્યારે તો મને ભૂખે મારી હરમ થઈ ગઈ તમે આવો પછી આપણે ભેગો બેન ખાઈ લો હો સારું માતાજી દર્શન કરી નામ દેજો તો કોમ ફતે થાય સારું હું જઉં હવે આ ડોજી બચારીને વ્રત કરવાનું હતું તો વ્રત ના કર્યું 10 દિવસ પૂરા થવા આવ્યા આપણા મનુજીને તો થાર જડાવી મનુજીને તો મને છેટના તોલે જવા દે કદાચ છેટ મને જે 10,000 5,000 જે હાલે લાઈને હાલું તો બચાવી વધે લાડવા બડવા કરીને 5 કુવાસી જમાડી જવા દે મને લાલભાઈ જો હેડ્યા તમે તો જઈને આયા હા હોય શેઠના તો શેડ બનાવવાનો હતો ને ઇંગલ ઉતારવા હતા શેઠના તો શેડ બનાવવાનો છે ઇંગલો તમે ઉતારવા આયા એમ શેઠે તમને કોમ આલ્યું હોવા મને આલ્યું હોય એટલે તમને ઇંગલોના ઉતાર્યાના પૈસા ચાલે કેટલા આલ્યા મને આલ્યા 10,000 રૂપિયા ઓ તારી આ મારા બેટો શેઠે જબરો છે ને કોઈને 10,000 રૂપિયા આલ્યા મેં વ્રત કરવા માગ્યા હતા મારા ડોશીનું વ્રત કરવાનું હતું 10 દિવસ પહેલાં કે વ્રત નતા એની પહેલાં માગ્યા તો મને ના આલ્યા ને હું એને પૈસા આલીને બેઠા હતા શેઠે મારા બેટો માજી રહ્યો છે ને તો મેં પૈસા માગ્યા તો મને ના આલ્યા બોલો હા મને તો ફટકતા ગાડી ના દીધા તો મારે જવું પડશે શેઠ જોડે મારે શું ડોશીને વ્રત પ્રસાદી કરવી છે ને મેં પૈસા માગ્યા હતા બોલો મને ના આલ્યા હા યાર તો દશામાનું હોય એટલે હાલવા પડે શેઠ ને કહો તમે યાર કગરો યાર હાલતી પહેલા માંગ્યા હતા કે શેઠ મારા શું દશામાન વ્રત આવે છે ડોશીને દશામાન વ્રત કરવાનું છે વાત તો મને ઘસીને ના પાડી દીધી બોલ આ 10મો દિવસ હેડ્યો કુવાસો જમાડવી છે તો પૈસા નહીં તમે ત્યાં શેઠ ને કહો શેઠ કે આવું છે માતાજીનું છે એટલે આવામાં તો પૈસા હાલવા પડે કોક કહું હાલે તો સારું છે તો મારે શું એટલો ટેકો થઈ જાય અને મારે 5 કુવાસો ખવડાવી દઉં તો મારે એટલું પૂન નહીં આડું વાત સાચી પોત છોડીએ તો જમાડી પડે દશામાં હવે જાગરણ હોય દશામાં છેલ્લો દિવસ તો આપણે લાડવા કરીને તો પ્રસાદી તો કરી પણ થાર તો જડાવવો પડે ના તો ધરાવવો પડે મારે જો એવાય રૂપિયા નહીં તો મેં શેઠ જોડે માગ્યા તો મને ઘસીને ના પાડી બોલ ના કહો તમે તારે આવું કહો કે આવું કે મારા દશામાન વ્રતનું છે ને એટલે એમ કહો તો આલસી હવે માતાજી નામ લે ને તો આલસી કદાચ કઈ થાક્યો તોય નહીં આવતા હરમનો હરમ હાડકાનો થઈ ગયો છે 1 નો 2 નહીં થતો આવું તો આવા ટાઈમે તો ના હાલે તો પછી શેઠ શું કરવાના આવા યાર શેઠના જોડે આખી જિંદગી આપણે મજૂરી કઈ તૂટી જાય હું જઉં મારે મારે હાલે તો જોઉં બાકી ક્યારે બધી બધું છે તણું બટલું લાવવાનું હેડો મારો બેટો આ શેઠીઓ જબર ને આખી જિંદગી મજૂરી કરી અમે તૂટી ગયા અને આજે આ શેઠ વાળા 10,000 રૂપિયા દીધા મને 10,000 રૂપિયા આલ્યા હોત મને ના પાડી દીધા પૈસા તો નહીં લાયા આર્યા જવા દે મને મારે મોડું થાય આમ તો આલુ બરોબર છે પણ આ બધો કલર ને બલર ઠેકાણું ના મેલું પડે હુપી ના થાય બધો ખરી ફોર્મ આવ્યું તો લગી રહ્યા પડી જ નહીં કે ભે વસ્તુ આપણે
ખેતરની મેલ તો આ થોમસન ડબ્બા મફત આવે છે ભાઈ કલરનો અમારી એટલે શું થઈ ગઈ એ પણ વસ્તુ મેળવી પડે આપણે આ તો પછી શું ગરમીનું હુકાઈ જાય તો પછી કોમ ના આવે તો ફેર હાથ મારવાનું થાય કદાચ થઈને તો વળી જો આસો હાથ હોય તો પછી ફેર હાથ મારવા થાય એને વળી પૈસાની જરૂર હતી કે ફેર હાલો ને આ માલ પકડાયો છે એટલો તો 10,000 રૂપિયા તો જોયું ને તો 10,000 રૂપિયા આવી ગયા સબ લઈ ગયો ભાઈ તો હવે આ પાઇપો આવી ગઈ છે એટલે આ પૂછે ખેડ બનાવવા આવશે એટલે લઈ જાય આ મારે શું 2 પોટ ખાટલા રાખવા હોય તો એમ કે ખેડ હોય ને તો કોમ આવી જાય આમ તો શું આપણે બંધ વાયરો બાર ખુલ્લો સારો હોય ને ખેતરની હવા ઠંડી સારી આવે છે તો ભાઈ શું પૈસા વધારે લેવા પછી એને વ્યાજબી ભાવ કીધો પછી એનો કોમ આવી લીધા મૂળ કરલો શકે કાયમનો આપણે કોમ કરતો હોય થોડું કોઈ નાનું મોટું કોમ હોય તો કે એમ કરે ઓહ લાલભાઈ આવો કેમ નાના પડી ગયેલા મોઢે આવ્યા પડી ગયેલા મોઢે જ આવતા છે કેમ પૈસા લેવા આવ્યો 10,000 રૂપિયા બસ ચાર તો પૈસા કોમનું નહીં કરતો કે ખેતરમાં કોઈ કોમકાજ છે કોમનું નહીં કરતો લગી રે પૈસા જ પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાદાર બીજું કોઈ નહીં ત્યારે આવા તો નવરા પૈસા સિવાય જ આવે પૈસા બીજું કઈ વાત જ નહીં કરતો મેં તમને 10 દિવસ પહેલા કીધું હતું કે મને 10,000 રૂપિયા કરી આવજો મારા ડોશીને ઘેર વરસ પેલું 10 દિવસ પૂરા થવા આવ્યા એટલે કુવાજો જમાડવાની છે મારે પૈસા નહીં તો હું ચોથી લાવીને બધું લાવીને આલીશ ને બધું છોડીઓ લાવીને ખવડાવશે એ રીતે સીધું લાવવા માટે પૈસા તો જોઈએ કે ના છે પેલા શેડ વાળા મને મળ્યા છે એમને તમે 10,000 રૂપિયા દીધા પહેલા મેં તમને કીધું તું મને પૈસા આપજો તો મને ના લે તો એમને લાઈન ચોથી ના લે તમે પૈસા ભાઈ લાલા એવો આપણે જાતે ખર્ચો ના કરવાનો હોય કે કોકે માતાજી બેહાડ્યા હોય ને દશામાં એને ઘરમાં જઈને આપણે આરતી લઈ આવવાની અને એ ભેગા બેસીને પરસાદી કરવાની ને એ વાર્તા ઓભળી લેવાની એવું આપણા ઘેર બિહાર એવું કોઈ ના હોય લાલા આપણા ઘેર ના બે તમે મને પૈસા આલ્યા હોત તો મારા ઘેર મૂર્તિ લાવો ને દશામાં બિહારો 10 દિવસ મારા ડોશી આરતી કરો ને પ્રસાદી કરો અત્યારે મારા ડોશી પેલા મનુજી તો જાય છે અમે બંને જણા આરતી પ્રસાદી કરવા ઈકન જઈએ મનુજી તો આ તો મનુજી બચારા હારા છે તો અમને દીવાબત્તી ધૂપધામ આ બધું કરવા દે દશામાનું હવે રોજ પુના આપણે જોડે શું ટાઈમ છે એટલે બધી 1 કિલોમીટર છેટા જઈએ પેલા વર્ષે મને પૈસા ના આલ્યા મારા વરત ના થયું મારા ડોશી આ વર્ષે તમે મને આજ આલુ કાલ આલુ આ 10 દિવસ કાલ પૂરા થાય છે જાગરણ છે પોચ કુવા છે મારે જમાડવાની છે પૈસા તમે મને આલો ગમે તેમ કરો બસ મારા પૈસા મને આલો મારે ઘેર જઈને મારી ડોશી મને બોલશે પછી હું લઈને નહીં જાઉં તો મારા છે ને તવા તૂટે ને તાળીમાં પાણી બોધવાનું મન થઈ જાય છે આખું વરસ મજૂરી કરે આપણે ના ખબર પડે કે આપણા દશામાનું વરત આવશે તો આપણે દશામાન વરત પૂરતું એમ કે પૈસા ભેગા કરો આખો ઉડે કરે અને હવે માતાજી વરત આવે તો કે પૈસા આવો પણ છે હવે મારી મજૂરી છે 200 રૂપિયા તો મને મજૂરી આવે મારે ચોથી પૈસો ભેગો થાય મારે ઘરમાં સીધું લાવવું કે શાકભાજી લાવવું કે દૂધ લાવી કે 200 રૂપિયામાં કેટલું થાય પછી એકલો જ 2 જણા છીએ કોઈ પૈસા પગાર વધારે તમે મને કરો તો મારે બચત જ થાય ગમે તેમ કહી છે હું તમે પગાર લાવી મને પૈસા આલો ગમે તેમ ભાઈ લાલા એમાં લાલા હાથ જોડવાનું ના હોય તો મારે મુદન છે ને 5,000 રૂપિયા લે બરાબર હવે તું કહે છે થોડા ઘણા માંથી વાળી લેજો અને આ 5,000 રૂપિયા મને તમે આલો બરાબર મેં તમે 5,000 રૂપિયા આલ્યા 5,000 રૂપિયા તમારે આલે બરાબર છે પણ તમે મને કહો થોડા કાપી અને 5,000 રૂપિયા વાળી લેજો પણ તે આ દડા ઉઠી હજી તે 1,000 રૂપિયા જેવું વળવાયું નહીં બોલ એ એમને એમ 5,000 રૂપિયા આલ્યા હતા ને એ એમને બાચી બોલ તે 1,000 રૂપિયા વળવા નહીં નવા હું તમે ફેરથી જ ના પૈસા આલું કે પૈસા તો હું શેઠ ભરાઈ દઈશ પણ આટલી મારી ઉપર દયા કરો 10,000 રૂપિયા ગમે તેમ કરી મને આલો તો મારે એટલું સીધું બીજું એમ મારે 5 કુવા છે મારે જમાઈ રહે એટલા મને આશીર્વાદ મળે 5 કુવા છે ના છે એ વાત સાચી લાલા ભાઈ પણ હવે પૈસા આમ મફત નહીં પાકતા ભૈયા પૈસા બધા મજૂરી કરવી પડે હવે દુકાન કે 5,000 મીટર ના એટલે એ જતા કર્યા એમ તો આ મૂળ જતા કર્યા જેવું જ કહેવાય તો એમાં વળાયા નહીં આખું વડા પૂરું થઈ ગયું ફેર કે ચાર ના તું લઈ જતો પૈસા અને હવે પાછો ફેર પૈસા માગવા આવ્યો હવે મારા તો તાર પૈસા છે ને વળા બાકી હે નહીં આલો નહીં થાય એવા હાલ તો પૈસા થાય એવા નહીં આવ્યા તો શું કરું તન આલ્યા તો પડી ગયા એવું જ માર તો થાય મારે નેહાકા નાખીને જવાનું ને પાછું એમાં શું નેહાકા નાખવાના યાર
તારા ભાઈ કોઈક મારે વસૂલ પડે એવું હોય, કોઈક તારા ભાઈ ભેંસ ભેંસ હોય તો પૈસા આલું તો કે હાડ તું પૈસા ના હાલે તારી ભેંસ લઈને મારે ઘેર ઘેર બધું બોલે તો ચાલે બરાબર. પછી તારા ઘેર કોઈ દાગીનો બાગીનો હોય તો એ લઈ લઉં તો કે હાડો મારા પૈસા વળી ગયા. પણ તારા ભાઈ તો કોઈ છે નહીં, પહેરવા ઓઢવા લુગડા સિવાય બીજું કોઈ છે નહીં. તારા ડૂસીને એકને હાલો ને એકને કાકડો હોય એના ભાઈ દાગીનો નહીં. શું છે હું પૈસા વાળું કહે પછી હું ચોથી જ લાવું ભેંસ ને બે મારા ઘરમાં ખાવા તેલ લઈને હું ચોથી ભેંસ ને બે જ લાવું હું. તો પૈસા તો ભાઈ નહીં હો લાલ. હા, એ તો કરી આલું ને તો ભાઈ હું જઉં ને આ કા નાખીને બીજું તો શું કરું કે બીજું તો કોઈ રસ્તો નહીં. મારી જોડે મરવાનો રસ્તો છે, મરી જાઉં બીજું તો શું કરું. પૈસા તો મેળ નહીં ખાય એવો પ્યા. ઘરે જાય એવો તો કોઈ રહ્યો નહીં હવે હું. હાર વેડો હું જઉં તમે. શેઠના જોડે જઈને આવ્યો પાછો. શેઠે મને પૈસા ના આલે એમ પેલા શેઠ વાળા પૈસા 10,000 રૂપિયા આપી દીધા. મારા ઘેર દશામાનું વરસ છે, પોત કુંવાસીમાં જમાડવાની છે. આ ડોસી મારી લોહી પી ગઈ કે તમે શેઠ જોડેથી પૈસા લઈ આવો. આ શેઠ જોડે પૈસા લેવા ગયો, શેઠે પૈસા ઘસી મન ના પાતી હતી. કંટાળીને પાછો આટલે આવ્યો છો. હવે ઘેર જઈશ એમને એમ પૈસા વગર તો ડોસી મને બોલશે. મારે તો ચઈ બાદ જવું, શું કરું હવે. ના હોય તો હવે મરવાનો બીજો કોઈ રસ્તો નહીં, મારી જોડે મરવાનો રસ્તો છે હવે. હા, ગમે તેમ કહે શું કરું. ગમે હવે દશામાં તમે જેમ કોઈક પરચો બતાવો મારી. હવે તમારા ઉપર છે બધું. હવે મારે તો લીલા લહેર બધી તમારા ઉપર છે. તમે કોઈ ચમત્કાર કરો દશામાં. મારું તો કોઈ રણી ધણી નહીં આ દુનિયામાં. હું હવે એકલો થઈ ગયો, મારો કોઈ આધાર નહીં. એ મા દશામાં માડી, તારી લીલા તો અપરંપાર છે માડી. તું કોક ચમત્કાર કર માં. હવે તારા હાથમાં છે. મારું તો આ દુનિયામાં કોઈ રણી ધણી નહીં માં. તું કોક કર મારી, તું કોક રસ્તો ગાડ. નકર મારા તો મરવાના દાડા છે. પોત કુવાસી માં જમાડવી છે. મારા નકોડા ઉપવાસ માડી મેં તારા કર્યા છે. મેં ઉપવાસ કર્યા, મારી ડોશીએ ઉપવાસ કર્યા. મારા જતા મારા વરત લેવા હતા તોય પૈસા નહોતા. શું કરું માં. તારા વગર હવે કશું નહીં મારું આધાર. તારો એક આધાર છે માં. તું કોઈક ચમત્કાર બતાવી માડી. એ દશામાં, એ દશામાં આવો માં, આવો. એ મા દશામાં માડી આવો. એ માડી હા. દીકરા, હા દીકરા, આવી હા દીકરા, માજી કેમ નિરાશ થઈને બેઠો છે તારા દીકરા? માજી શું કરું તાન. એવું તો શું તારા માથે દુઃખના ડુંગરો તૂટી પડ્યા છે દીકરા? મને જરા કઈ સંભળાય બેટા. માજી મારે ઘેર પૈસા ને બોલ બેટા બોલ. માજી હા બેટા બોલ. તમને હું શું કહું, મારી દુઃખની ઘટના શું કહું તમને, મારું દુઃખ શું કહું તમને કહો. કે બેટા જો મને કહેવાથી તારા દિલનું દુઃખ ઓછું થતું હોય તો કઈ નાખ. મારી હું જે જગ્યાએ મજૂરી કરતો હતો, જે જગ્યાએ મહેનત કરતો હતો, જે શેઠની મારે આશા હતી માં, હા બેટા, એ કને માજી મેં પૈસા માગ્યા 10,000 રૂપિયા કે મારે દશામાના 10 દિવસ પહેલાં મેં દશામાના વરસ ચાલુ નતા થયા મેં પૈસા માગ્યા હતા. તો માં મને શેઠે પૈસા ના આલ્યા અને મારે દશામાના વ્રત કરવા હતા મારા ઘેરથી. દશામાનું વ્રતે મારે ના થયું માજી. તારે શેની જરૂર છે કે મને? મારે ખાલી દશામાનો છેલ્લો દિવસ છે ને માં, મારે ખાલી 5 કુંવાસી મારે જમાડવી છે. મારી જોડે 1 રૂપિયો નહીં, ઘરમાં અન્નનો દોનો નહીં, ઘી નહીં, શેના લાડવા કરું, શેના દાળ ભાત શાક, શેના હું પૈસા હોય તો હું કોઈ કરું ખાલી 5 કુંવાસીને જમાડું. હું તમારા 10 દિવસ ઉપવાસ કર્યા છે. બેન મારા ઘેરથી 2 જણા અને અમે પેલા અમારા પાડોશી છે ને મનુજી, એમના ઘેર માજી અમે છે ને દીવાબત્તી કરવા દશામાની ચોપડી ને આરતી ને બધું ઇકાઈ કરવા જઈએ છે માં. ચિંતા ના કરીશ, સૌ સારાવાનો થશે. તારે સાહેબ પૈસાની જરૂર છે ને? મારે પૈસાની જરૂર છે. પૈસા કોઈક મને આલે ને તો મારે શું 5 કુંવાસી જમી રહે, મારો પ્રસંગમાં હચવાઈ રહે મારી. તું ઘેર જા, તું ચિંતા કરે વન ઘેર જા અને તું તને દશામાનું ઉજવણું કરતો નથી. તારે પૈસાનો મેર પડી જાય. હો
ચિંતા ના કરીશ, કોઈ જાતની ચિંતા ના કરીશ. તું ઘેર જા, આ ઘેર જઈને તારા પૈસાનો મેળ પડી જા. જા. તમે માજી કહો છો તો હવે ઘેર જવું ને પૈસા માડી એવી તો કઈ રીતે આવી જશે માડી? તું ઘેર જા પેલા, પછી મને કહે છે, મને યાદ કરજે. મારે તો માં બીજું ઘેર નહીં જવું. મારે તો માં મારી ડોસી મારી ધૂળ કાઢ નાખે. પૈસા વગર પૈસા જાય તો મારે તો બીજું કચો રસ્તો નહીં. મારે તો બસ મરી જ જવું છે હવે. તું ઘેર પહોંચીને બેટા તને રસ્તામાં જ તને પૈસા મળી જાય ભાઈ. એવું હારું માં, જો તમે આટલું કહેતા હોય માડી તો હું જઉં. હા જા બેટા જા. હા માજી, મને કે તું ઘેર જા દીકરા અને તને પૈસા મળી જશે. અરે માં, હું તો કઈ કંટાળ્યો. પેલા શેઠને પૈસા નહીં હાલતા એ તો હું ઘેર જઈશ તો મને રસ્તામાં કોણ પૈસા હશે? અને માજી તમે કોણ? માં ડોશીમાં એક અત્યારે ઊભા થઈને કોઈ જતા રહ્યા? ડોશીમાં એક ઊભા થઈને કોઈ જતા રહ્યા? માજી, હા માજી, માજી અભ્યાલા એક મારી જોડે અભ્યાસ રાત્રા હજુ મારી જોડે વાતો કરી છે. માજી ડોશી માનું રૂપ લઈને આવ્યા છે. પછી કે છો જતા રે અશુબાને અલોપ થઈ ગયા. ડોશીમાં આવે છે કે કેનું રૂપ હશે મને શું ખબર. હું તો કોઈને ઓળખી ના કે ડોશી માતા છે કોણ હતું કે માતાજી હતા કોણ હતું મને ખબર નહીં. જે હોય માં દશામાં સારું કરજો મારી. ડોશીમાં કીધું છે રસ્તામાં જવા દે, કોકનું કોક કદાચ મને પૈસા પૈસા હાલે તો કદાચ મળી જાય તો મારું ઉપડી જાય. જવા દે મને માં. લાલભાઈ, હા કારોજી. ક્યાં હેડ્યા કહું? અરે કારોજી ઉતાવળ છે. હા. દશામાનો આ છેલ્લો દિવસ છે ને, હો, હો. જાગરણ છે એટલે મને ઉતાવળ કાયમ કે આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે આરતી કરવા જઉં છું મનુજીના તો. આ જો તાર, હો જો તાર, મારે આપવું છે પણ હું થોડું ફોન છે કે આમ થઈને આવું. હો કે મનુજી આ બધું તૈયાર કરી બેઠા આરતી બારતી હા ટાઈમ થઈ ગયો, વાત સાચી. હા, રેડો, હું જઉં, હો. હા જો હા તો હું એ જતા આવું. અમે થોડું કોમ છે આમ પટાઈ તો અહીંયા હું એ દર્શન કરી આવું કે દશામાનો છેલ્લો દિવસ છે પછી લાગવા જવું પડે કે દશામાન હું અત્યારે દશામાન પછી લાગે તો આપણે સારો દિવસ સુધરી જાય. કાળુભાઈ, હો હું શું કહું છું? હા પેલા લાલાભાઈ ભરે તો હોવા લાલભાઈ ક્યાં મનોજીન ઘેર? લાલાભાઈ મનુભાઈ ઘેર ગયા છે. હોવા હું દશામાન આરતી ઉતારવા જાય છે. હા મારે જવું પડશે પ્યા. હા તો હું અહીંયા જ જાઉં છું. એ આવો છો? હું આમ થઈ ગયું આમ થઈને હળ હળ હટજો. મનુજી દશામાની દીવો કરો. દશામાનો દીવો કર્યો અગરબત્તી કરી માતાજી. હા જય માં દશામાં માડી આવને ફર્યા એવા મને ફરજો માં. જય માં તારી તો લીલા અપરંપાર છે માં દશામાં માડી. આવને ફર્યા એવા મને ફરજો માં. મારી દશા મારી પણ ગુજરાત અજવાળું કર મારી માં ઘરમાં. મારા હું ગરીબ છું માં, મારા હું જોજે મારી. મારે તારા 10 દિવસ ઉપવાસ કરવા છે માં. દશામાનું વ્રતમાં મારે કરવું છે માં ડોશીને. પૈસા નહીં મારી, તું કોઈક ચમત્કાર કર, કોઈક પરચો બતાય માં. એ માં દશામાં મારી આવનું મારું કરજે, આવનું બધું કરજે માં. ભૂલચૂક મારી તું માફ કરજે. હે માં જય માં દશામાં મારી. હું જાઉં. હવે મારે મોડું જાય છે ઘેર જવાનું. ડોશી મારી એકલી છે ઘેર. હો હું જઉં. હે માં દશામાં મારી આવને ફર્યા એવા મને ફરજો. કોકમાં તું દશા વાર હવે મારી કોઈક દશા વાર મારા હું જોઉં માં આવે તું કે કોઈક મારી દશા ફરે અને ઘેરે જવું ત્યાં તો મારું ઘર પવિત્ર થઈ જાય. મારી દશામાનો છેલ્લો દિવસ છે, જાગરણ છે દશામાનું. જવા દે મને હવે. લાલાભાઈ, હા રોમાજી તમે ગોતી ગોતી થાજો યાર. તું છો જશો રે અધગડા.
હું તો એક તમને કીધું જ કરી કે હું તો મળી તો અગરબત્તી આરતી દશામાની કરવા આવું છું. મારે જો પૈસા છે નહીં પહોંચવા છે જમાડવાને, હું તો એક આવ્યો હતો. હવે ઘેર જવું છું નારાજ થઈ. બીજું શું કરું તો હું શું કહું છું તને મેં પૈસા ના પાડી ને પછી કાલ રાતે જ મને છે ને સપનામાં એક ડોશીમાં આવ્યા અને મને કે તે ખોટું કામ કર્યું. હા તારા ભાઈ કાયમથી કામ કરે છે લાલો હા અને એને માતાજીના કોમમાં પૈસા વાપરવાના હતા અને તી એને ના પાડી તે તું ખરાબ કરી. એ મારી ભક્તિ હાજી કરે છે અને એને કોઈ થોડી જમાડવાની એની ઈચ્છા હતી અને તે ના પાડી અને એની ઈચ્છા વાતુરી રખાઈ. એટલે મારું કીધું મોન જો તારું સારું કરવું હોય તો એને જે પૈસા માગ્યા હતા એ તને આલી આય તો હું રાજી. અને તરત ગોતો ગોતો છે કાલનો બધું ગાળો ચા ઉગે તો ઘડી તરત હું પૈસા હાલ દૂર લાલા. એટલે રમાજી તમે ડોશીમાં આવ્યા એટલે ડોશીમાં કેવી સાડી પહેરી હતી ડોશીમાં લાલ કલરની હાડી કરી ગયા અને હાથમાં કશું હતું? આપનું જે દિવસ હતો જેડ્યો હતો. હા તો રોમાજી મને એ જ ડોશીમાં હું ખેતરમાં પેલા લેબડા નીચે બેઠો છું ને કુંડી નીચે ટેકો લઈને તો મને એ કન એ કરી એ ડોશીમાં મને એ કન મારા જોડે એ કન આવ્યા હતા એ રહ્યા. હા મને પડશો એ કન આવ્યા હતા. મને કે જા તું ઘેર જાણતા મેં કીધું મારા ડોશીમાં કીધું મેં પગે લાગીને મેં કીધું માં હું તમને ઓળખતો નહીં, મેં તમને કોઈ દાડો જોયેલા નહીં. તો કે તું ઘેર જાય ને તને પૈસા મળી જશે ને તારી બહુ ઘેર પૈસા હાલવા આવશે ને તારી લીલા આજથી નપરમ પાડશે ને તારા ભીડો પાડશે ને તારી દશામાં તારી દશા વારશે ને. તો લાલાભાઈ તા એ દશામાં હજી તાંધા એ ડોશીમાં જે આવ્યા હતા એ દશામાનું રૂપ લઈને આવ્યા છે લગભગ. મને એવું લાગે એમને પણ હું એમને પારખીને આવી ગયો દશામાં ને હું. જો ઈ કેટલા પૈસા પાડ્યા હતા? વધારે જ પાડ્યા હા. હતા? હા જો પકડ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આ 5,500 રૂપિયા મેં તને તારે દશામાનો જે 5 કુવા છે જમાડવી છે ને એમાં મેં તને જ્યાં ખાતે આલ્યા પૈસા. કયા ખાતા રહ્યા છે? તારા મને પાછા નહીં આવવાના બરાબર છે? હા તમારું સારું થશે. તમે મને ખરા ટાઈમે મને પૈસા આવ્યા તમે મારી મદદ કરી. મારે હવે પોત કુવાચીમાં જમાડ્યો છે તો હું જમાડીએ કે હવે મારા દશામાના જે છેલ્લો દિવસ છે ને સારો જશે લાડવા બાડવા કરી પોત કુવાચીને જમાડું દશામાં થાળ ચડાવીશ હું હવે. હા તાર તુમથી જાણ હું દર્શન કરવા જાઉં મારે. આ દર્શન કરતા હો. જય દશામાં મારી સૌને ફર્યા આવ્યા તમે મને ફર્યા ખરી. તમે મારી દશા વારી ખરી. મારી જોડે એક રૂપિયો નહોતો. મેં તો કોઈ આશા નથી રાખી કે મારી જોડે પૈસા આવશે હું દશામાનો થાળ જગાવીશ ને મારા ઘેર હું ડોશીને આલીશ પૈસા. હવે હું ઘેર જઉં ફટાફટ અને ડોશી મારી રાહ જોઈ બેઠી હશે. મારે ડોશીને પૈસા આલું અને બધું લાવું ઘેર લાડવા બડવા બનાવીને પોત કુવાચો જમણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.